મહાત્મા ગાંધીજી એમ કહેતા કે આપણને કોઈ એક લાફો મારે ને તો આપણે એની હારે ઝઘડો બાંધવું એના કરતાં પહેલા બીજો ગાલ આગળ ધરવો જોઈએ. આ ગાંધીગીરી વિશે તમે પણ જાણતા હશો, પણ ચાઇના આ ગાંધીગીરીમાં બિલકુલ માનતું નથી. એ વાત સિદ્ધ થઈ ગઈ. કેમ? કારણ કે યુએસએની 2 એપ્રિલ અને ભારતની એ સમયે 3 એપ્રિલ ગણાય. તો એ દરમિયાન યુએસએ એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે એમની સરકારે ટોટલ દુનિયાના 60 દેશો ઉપર ટેરિફ જાહેર કર્યો. એની અંદર ચીન ઉપર નવો એડિશનલ 34% ટેરિફ જાહેર કર્યો. હું આ વિડીયોમાં તમને એ પણ કહેવાનો છું કે આખરે આ ટેરિફ આવે શું, એની દેશની ઇકોનોમી ઉપર, જનતા ઉપર, સ્ટોક માર્કેટ ઉપર, વર્તમાન સમયની કે લાંબા ગાળાની શું અસર થાય એ પણ આપણે ડિસ્કસ કરવાના છીએ. પણ આ વાત તમે હવે બિલકુલ જો સ્ટોક માર્કેટ સાથે રિલેટેડ વર્ક તમારું હોય તો તમે હવે તો જાણતા જ હશો, કારણ કે 2-3 દિવસથી સતત ચર્ચામાં છે. ને આમ તો હું તમને કહું ને તો ટેરિફ એટલે આવો સવાલ તમને કોઈ પૂછે ને આવનારા સમયની કે 2025નો ત્રીજો મહિનોનું નામ શું આવે, તો જનરલી જવાબ આપે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. પણ આ પ્રશ્નનો જવાબ જે સ્ટોક માર્કેટના વ્યક્તિને એને આપવાનો રહેશે કે ભાઈ ત્રીજો મહિનો 2025નો એટલે ટેરિફ. આખું મહિનો ટેરિફ આયલો એટલે 2025ના ત્રીજા મહિનાનું નામ જ ટેરિફ આપણે યાદ રાખવાનું છે. આટલી બધી ટેરિફની ચર્ચા થઈ તો એ તમારે જાણવું જરૂરી છે ટેરિફ શું છે. પણ વાત હું એ તમને કરતો હતો કે ચાઇના ગાંધીગીરીમાં માનતું નથી, કારણ કે શુક્રવારના રોજ જ્યારે માર્કેટ પૂર્ણ થયું એ પછીના રાત્રિએ ચાઇનાએ પણ આ વળતા જવાબની અંદર યુએસએ ઉપર 34% ટેરિફની જાહેરાત કરી દીધી. એટલે સામસામે હળવું ઠંડુ ટેરિફ યુદ્ધ તો ચાલતું જ હતું, પણ હવે આને કંઈક વધારે જોર પકડ્યું. અને આ વાતને લઈને કારણે તરત જ આ ચાઇનાના સ્ટેટમેન્ટથી તમને હાલની અંદર તમે આજે શનિવારનો દિવસ છે 5 એપ્રિલ, અત્યારે તમે જો ફોરેન માર્કેટનો ડેટા ઓપન કરીને જોશો તો લગભગ મોટા ભાગના દેશોના મેઇન ઇન્ડેક્સ હોય એ બધા 4-5% જેવા શુક્રવારના માર્કેટથી શનિવારના રોજ રાત્ર દરમિયાન બંધ આવેલા છે. અને સાથે સાથે જો તમે ગિફ્ટ નિફ્ટી એટલે કે SGX નિફ્ટીને ચેક કરો તો એ પણ શુક્રવારના દિવસથી જ્યાં ભારતનું માર્કેટ બંધ હતું ત્યાંથી 600 પોઈન્ટ જેવી માઇનસ, એટલે કે લગભગ 2.5-3% જેવી માઇનસ છે. તો એનો મતલબ એવો થાય કે જ્યારે 7 એપ્રિલ એટલે કે સોમવારે ભારતનું માર્કેટ ઓપન થશે તો એ દિવસ દરમિયાન ભારતના નિફ્ટી, સેન્સેક્સ અને બીજા પણ ઇન્ડેક્સ છે એ લગભગ 2-3-4% જેવા સતત દિવસ પૂરો થતા માઇનસમાં પણ જઈ શકે. તો આવી મોટી ગંભીર અસર આ વાતને લઈને આવી છે. તો આ બાબત તો તમારે અવશ્ય જાણવી જોઈએ. તો ચાલો હવે મેઇન પહેલા તો એ ડિસ્કસ કરી લઈએ કે આ ટેરિફ આવે શું. તો જુઓ, પહેલા 2 ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ સામે યુએસએ છે અને સામે ઇન્ડિયા છે. આપણે ઇન્ડિયાની વાત પણ આવી છે. તો જ્યારે ટેરિફ જાહેર થતા હતા એનું લિસ્ટ પણ તમે ગૂગલ ઉપર લખશો તો જાહેર જ છે ભાઈ 60 દેશોનું લિસ્ટ કોની ઉપર કેટલો ટેરિફ લગાડેલો છે. તો એમાં 5મા 6ઠા નામ ઉપર ઇન્ડિયા દેશનું નામ છે. ત્યાં સામે 2 રેટ લખેલા છે. પહેલો લખેલો છે 52% અને બીજા સાઈડમાં લખેલો છે 26%. તો એ જે આખરી જે પોર્શન છે, જે મેઇન જે લાગુ કરવામાં આવ્યા છે, જેમની અસર અને કલેક્શન 9 એપ્રિલથી ચાલુ થઈ જાય એની ઇફેક્ટેડ ડેટ છે. તો એ ભારત ઉપર ત્યાં તમને દેખાશે કે ભારત ઉપર ટેરિફ એમ તો પાછા મુદ્દાર દિલ નહીં ખરી ટેરિફ ડોનાલ્ડ ટ્રમ્પ. શું કામ? પાછા બોલતા બોલતા એવું કહે છે કે આમ ભારત ઉપર તો એ કે અઘરું હતું ડિસિઝન લેવું, તો અમને એમ લાગતું હતું 52% લગાવીએ, પણ એ કે એટલું નથી કર્યું અને આપણે થોડીક મિત્રતા ભાવના રાખી છે અને 26% જ લગાવીએ છીએ એમ કરીને પાછી ઉદારતા માથે હાથે રાખો એવી વાત કહેવાય. અને તમે એ વાત જ ક્યાં કરો ડોનાલ્ડ ટ્રમ્પની, એના ખબર નહીં કે એના મગજમાં એવું આમ ફિટ થઈ ગયું છે કે આપણે પહેલા તો આમ ધીમી ગતિએ જે અર્થતંત્ર આગળ વધે છે ને એમને આમ ફટાફટ આગળ વહી જવું છે. આપણે કેમ ઘણા ઓપ્શન ટ્રેડરો નથી વાત કરતા કે ભાઈ એકાદ લોટથી પુટ ને કોલ શું કામ કરે, એકાદ 50 લોટ નાખો ને અને પછી 5 પોઈન્ટમાં નીકળી જાવ ને, એવી જ રણનીતિ અપનાવી છે. એ હમણાં હું તમને આખી જ્યારે વાત કરીશ ને ત્યારે તમને સમજાય કે આ વાત રેડી છે. આ રીતે એ લોકો સરકાર, ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર વિચારી રહી છે એ કામ કરવા માટે. તો હવે વાત આપણે એ કરવાના હતા કે એને શું કર્યું છે. તો કે એણે જાહેર કર્યું કે ભારત ઉપર 26% ટેરિફ લગાવવામાં આવે. હવે માની લ્યો કે મારી કોઈ ઇલેક્ટ્રોનિકની દુકાન હોય, મલ્ટીનેશનલ કંપની છે, મારી ઇલેક્ટ્રોનિક આઇટમ હું યુએસએ માર્કેટમાં પણ વેચું છું. તો હવે એ વેચવાનો ભાવ મારો ત્યાંનો હતો 100 રૂપિયામાં, એટલે વસ્તુ ત્યાં પહોંચે ને તો મારે 100 રૂપિયા ત્યાંથી મને મળે છે. પણ હવે જ્યારે એ વસ્તુ ત્યાં પહોંચાડીશ ને એટલે એ સરકાર એમ જ કહે ભાઈ તમારે 26 રૂપિયા બીજા અમને આપવા પડશે. તો હવે હું એમ વિચારું 100 ની 100 પ્રાઇસ રાખું તો મારો નફો ઘટી જાય, કારણ કે 100 રૂપિયાની વસ્તુમાં મારો નફો હતો. પણ હવે મારે વિચાર મને એવો આવે છે કે મારે જો સરકાર મારી પાસે 26 રૂપિયા લેવાની હોય ટેક્સ, 100 ના 26% એટલે 26 રૂપિયા ગણું છું અહીંયા,
એમ બીજા દેશનો જેટલો ટેરિફ હોય એ પ્રમાણે તમારે 100 લેખે એટલું સમજવાનું. તો હવે હું એવું વિચારીશ કે ભાઈ મારે હું કામ વસ્તુ 100 માં વેચવી જોઈએ, તો હું વેચું વસ્તુ 126 માં અથવા 130 માં, જેથી મારે સરકારના રૂપિયા દેવાના છે એ મારે જે ગ્રાહકો હોય એની પાસે મારે મળી જાય, મારી ઉપર માર ન પડે. અને આ બધા ધંધામાં બધી જગ્યાએ જો આવું જ હશે, જ્યારે ઇકોનોમી અને સરકાર કોઈ આવા ડિસિઝન ટેક્સના લઈને એટલે માર છે ને કન્ઝ્યુમર ઉપર જ પડે. હવે આ તો વાત એવી થઈ, યુએસએ ટેરિફ વધાર્યો, એના કારણે એમની સજા એમની નાગરિકોને ભોગવવી પડશે. શું કામ? મારી જે વસ્તુ ત્યાં વેચાતા હતી એવડી મોંઘી થશે. તો સરકાર એવું શું કામ ઈચ્છતી હશે કે એના લોકોને આવી રીતે માર પડે? તો સરકાર એટલા માટે, હમણાં હું કહેતો હતો ને, આમ ઝડપથી આમ આગળ વધવાની ઓલી રાખે છે માનસિકતા. હવે તમને સમજાવે, જોજો. એ એવું વિચારે છે કે ઇલેક્ટ્રોનિક આઇટમ જે હું વેચું છું એવી ત્યાંના દેશની હશે, લોકલ, કે ત્યાંની કોઈ કંપની મારી જ જેવી વસ્તુ વેચતી હશે, તો ત્યાંની પ્રાઇસને કઈ ટેરિફ નહીં ભરવો પડે, કારણ કે આ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર લાગવાનો છે. એટલે કે બીજા દેશમાંથી વસ્તુ આવતી અને જતી હોય એના ઉપર. તો પછી ત્યાંના દેશના એ વ્યક્તિ જો 100 રૂપિયા વેચતો હશે તો એને કઈ 126 નહીં કરવા પડે. એટલે જુઓ, પ્રાઇઝનું કોમ્પિટિશન છે ને એ થોડુંક હળવું પડશે અને ત્યાંની જે લોકલ ધંધો હોય એને આમ પુશઅપ મળશે. અને જો ત્યાંની વસ્તુઓ વધારે નાગરિકો યુઝ કરતા થાય તો એ સમય દરમિયાન જે તે દેશનો જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જેને કહેવાય ઘરેલું વસ્તુઓ કેટલી વપરાશ કરે છે આ નાગરિકો, એના આધારે એનો દર અને વિકાસની ક્ષમતાઓ ઓર વધારે થશે. અને આ જે ઓલા 26 રૂપિયા મારા છે એ તો બીજા દેશના જવાના હતા, એ હવે મને આ સરકારને મળી જાય. એટલે સરકાર પાસે ફંડ ભેગું થાય, અને ફંડ ભેગું થાય તો સરકાર વિકાસના કામો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, ઇકોનોમી ડેવલપમેન્ટના કામો એવું કરશે. એટલે એ ડોનાલ્ડ ટ્રમ્પ એવું વિચારશે કે અત્યારે ભલે બધાને તકલીફો પડે, પણ લાંબા સમય જતા કદાચ એનું માનસિકતા એવી છે, પછી આગળ જતા હવે જોઈએ થાય હું, એની માનસિકતા એવી છે કે બધું આમ પછી ગ્રોથ જે આપણી જે ઇકોનોમી છે એની જે સાઈઝ હોય તો એની 2 ગણી 3 ગણી હું લઈ જઈશ આ બધા ડિસિઝનથી, એવી માનસિકતાથી આ બધું આ કરી રહ્યા છે. અને એવી માનસિકતામાં એણે એના નજીકના મિત્રતાવાળા દેશો, દૂરવાળા સંબંધ હારાનો કોઈને બાકી નથી રાખ્યા, બધા જ ઉપર ટેરિફ એને લાગુ કરી દીધો છે. અને ટેરિફનો રેટ કેવો છે? પેલા ઓલરેડી હતો જ, પણ એમાં એટલો એક્સ્ટ્રા લેશે એમ કહે છે. જેમ કે કેટલા એવા દેશો હતા જેની ઉપર ટેરિફ 10% હતો, તો એમાં બીજા 10 ઉમેરી એમ કે હવે 20 લેવું, એમ ઈ રેટ એને જાહેર કરેલા છે. એટલે ટેરિફ ઉપર એડિશનલ ટેરિફના રેટ છે. અને એમાં તો હું તમને એક વાત કરું, ઓસ્ટ્રેલિયાના જે પીએમ છે ને એને હાસ્યની સાથે આ વાત રજૂ કરી 2-3 એપ્રિલ પછી. વાત હું એને રજૂ કરી કે ઈ તો છોડો, અમારી ઓસ્ટ્રેલિયાની અંદર એક ટાપુ છે, એનું મેકડોનાલ્ડ આઇલેન્ડ છે આખો, એ આઇલેન્ડ ઉપર ખાલી જાનવરો જ છે, પેંગ્વિન ને એ બધું એને વસવાટ છે, એક પણ માણસ ત્યાં રહેતો નથી. તો ઈ આઇલેન્ડના ભાગ ઉપર પણ આ ડોનાલ્ડ ટ્રમ્પે કીધું ન્યાય ભાઈ 10% ટેરિફ લાગશે, હું પેંગ્વિન ભરવા આવશે ટેરિફ. તો મતલબમાં આમ એને શું કર્યું ભાઈ, બધી જગ્યાએ ટેરિફ, એટલે સરકાર પાસે પૈસો આવવો જોઈએ, પછી ધંધો અહીંયા તમે કરો, એવી માનસિકતાથી એને આ બધી શરૂઆત કરી છે. પણ એની અંતે અત્યારનો જે સમય છે એનો માર પબ્લિક ઉપર પડવાનો છે. હવે જો ચાઇના વાળાએ એમ કર્યું છે કે ભાઈ અમે યુએસએની પ્રોડક્ટ ઉપર હામો અમે 34% ચાર્જ વસૂલીશું. તો હવે ન્યાની યુએસએની વસ્તુઓ જ્યારે ચાઇનામાં વેચાય તો ત્યાંની કંપનીઓ શું કરશે કે ભાઈ 100 રૂપિયાની અમે વેચતા હતી, અમે હવે 134 લેવું એના, કારણ કે હવે ઈ કન્ઝ્યુમર એટલે ચાઇનાના નાગરિકો છે વસ્તુ લેવા મોંઘો ભાવ ચૂકવવો પડશે. એટલે ત્યાંની પોતાની ઇકોનોમી હશે, આની વસ્તુને પીઠબળ મળશે. પણ હવે ટૂંકા ગાળા માટે તો એમ જ કહેવાય કે નાગરિકોને માર સહન કરવો પડશે, નાગરિકોના ખિસ્સા, સિટીઝન, એનો સેવિંગ, એનું અત્યારે તકલીફ પડશે. અને જ્યારે કોઈ પણ આ વસ્તુના ભાવ વધે ને એ સ્થિતિને ઇન્ફ્લેશન કહેવાય, ફુગાવો કહેવાય. તો ફુગાવાનો દર વધી શકે છે. હવે જ્યારે ફુગાવાની વાત આવે ત્યારે સીધી જે તે દેશની રિઝર્વ બેંકની વાત પહેલા કરવામાં આવે, કારણ કે રિઝર્વ બેંક ઇન્ફ્લેશનને કાબુ કરવા માટે મોનિટરી પોલિસી ચલાવતી હોય. એ ચાઇનાની રિઝર્વ બેંક હોય કે ઇન્ડિયાની આરબીઆઈ હોય કે યુએસએની ફેડ બેંક હોય, બધાય પોતે આની ઉપર બધું વિચાર કરતા હોય. તો અત્યારે હમણાં છેલ્લા કેટલાક મહિનાઓથી ફેડ બેંક ને રિઝર્વ બેંકની એવી વાતો હવે શરૂ કરી હતી. એના કેટલાય અર્થશાસ્ત્રીઓ છે અને કેટલાય વ્યક્તિઓ એવા છે જે નિષ્ણાંતો છે, એને સ્ટેટમેન્ટે આપ્યા હતા કે આવનારા અમુક એકાદ વર્ષની અંદર હવે જે રેપો રેટ ની બધું હાઈ ઉપર હાલે છે એ હવે ધીમે ધીમે બેંકો, રિઝર્વ બેંકો ધીમે ધીમે યુએસએની હોય કે ઇન્ડિયાની હોય એ બધી ઘટાડશે આ રેટ, જેનાથી એક માર્કેટ, શેર માર્કેટ હોય તો તેજી બાજુ જઈ શકે અને આમે તે ઇન્ફ્લેશન એ કાબુમાં આવે અને થોડીક આમ પબ્લિકની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ કરવાની તાકાત હોય વધે છે એ રેપો રેટ ઘટવા.
પણ હવે જ્યારે આ વાત જ્યારે આવી ને ત્યારે હવે સરકાર પાછું વિચારવાનું ચાલુ કરશે ભાઈ જો આ રીતે જો થયું હોય બધું તો એની અંદર હવે ઇન્ફ્લેશન આપણે ધ્યાન રાખવું જોઈએ કે બારો ન હોય જાય હદ બારો કે વસ્તુઓ 100 ની ડાયરેક્ટ 134 વેચાવા મળે અને એમ બધી વસ્તુઓના ભાવ વધવા મળે લોકો માટે અઘરું પડી જાય વસ્તુઓના ભાવ ચૂકવવા. એટલે આ જે વાત એની જે પહેલા કરેલી હતી કે અમે આ બધું ઘટાડશું એ કદાચ બંધ પણ રહે એટલે નોય ઘટાડે અને એ નો ઘટાડવું એ પાછી નેગેટિવ વાત છે સ્ટોક માર્કેટમાં, ઘટાડવું એ પોઝિટિવ વાત છે. તો આમ અંતે બધું જુઓ ને તો આ જે ઘટના આખી 2-3 એપ્રિલથી ખાસ કરીને આમ તો આખો માર્ચ મહિનો અને એપ્રિલની આ શરૂઆતમાં જે વધારે વેગ પકડ્યો છે વાતે એની અંદર તમે ટૂંકા ગાળા માટે જો નજર કરો ને તો એક તો નેગેટિવિટી ભરપૂર છે આવું તમારે વિચારવું જોઈએ. એ કેના માટે? ઇન્ડિવિજ્યુઅલ લાઈફની અંદર પણ જ્યારે કન્ઝ્યુમ કરતા પ્રોડક્ટ ત્યારે, બીજું કઈ જીવન જીવવામાં મુશ્કેલી આવે એવી વાત નથી થતી અહીં. બીજું જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય સ્ટોક માર્કેટની અંદર તો એક નેગેટિવિટી છે. આ બધી વસ્તુઓને તમારે ધ્યાનમાં રાખવી પડે. પણ જુઓ ને તો આમ તો હું તમને કેટલાક બીજા 2-3 બાબતો એ કહું ટૂંકા ગાળામાં તો કહી દીધું કે ભાઈ નેગેટિવ માહોલ તમને જોવા મળશે માર્કેટની અંદર. એમાંય ખાસ કરીને જે લોકો મલ્ટીનેશનલ કંપનીઓ છે એના શેરમાં વધારે નેગેટિવ જોવા મળશે. ઉપરાંત એવા સેક્ટર છે કે જે સૌથી વધારે ધંધો અલગ અલગ દેશોની અંદર કરે છે એવી પ્રોડક્ટો વેચે છે એના મૂળ શેર અથવા જેમ કે કન્ઝ્યુમર પ્રોડક્ટ હોય ઓટો સેક્ટર હોય તો ત્યાં બધી વધારે તકલીફો તમને જોવા મળશે. તો આ જે ટેરિફ મેં તમને સમજાવ્યું ને એક દેશ બીજા દેશ પાસે લઈને એની શું અસર આવે ને એ બધી બાબતો એમાં મિનિંગ છુપાયેલો છે. તો એ બાબતોને ધ્યાનમાં રાખી અને તમારે વર્તમાન પરિસ્થિતિમાં સ્ટોક માર્કેટમાં કામ કરવું જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, ટ્રેડિંગ કરવું જોઈએ. બીજું કે લાંબા ગાળાની જો હું તમને વાત કરું તો યાદ રાખો કોઈ પણ જગ્યાએ જે પણ ઇવેન્ટ બને, ઘટનાઓ બને, કાંઈ પણ બને એની અસર હંમેશા ટૂંકા ગાળા માટે જ રહે. હવે હું તમને એમ કહું 2008ની અંદર કેવી મંદી આવેલી હતી તો એની અસર તો 2024 સુધી નથી રહી ભાઈ. એ તો શોર્ટ આઉટ થઈ ગયું બધું એકાદ 2 વર્ષની અંદર. 2 વર્ષ લાગ્યા હતા 2008માં. ફાઇનાન્શિયલ નાણાકીય કટોકટી સર્જાણી હતી, બહુ જોરદાર મંદી હતી. એકવાર ચાર્ટ ખોલીને જોજો 2 વર્ષ સુધી માર્કેટ ડાઉન રહ્યું હતું પછી એના ભાવ આવ્યું હતું ને ત્રીજા વર્ષે પાછું પ્રોફિટમાં ગયું હતું. તો 2 વર્ષ લોકોએ સહન કર્યું હશે. ત્યાર પછીની હું વાત કરું 2020 કોરોનાની અંદર 1 વર્ષ 6-9 મહિના જેટલું લગભગ અરાઉન્ડ એટલે આપણે એને લગભગ 1 વર્ષ બોલીએ 1 વર્ષ સુધી મંદી રહી હતી. અને હાલમાં જે અત્યારે જે આખું જે માહોલ હાલે છે એ ઘણા યુદ્ધોના પ્રશ્નો હતા, પછી આ ટેરિફના પ્રશ્નો હતા. એમાં સૌથી વધારે આ ટેરિફ ટ્રેડ વોરે જોર પકડ્યું છે અને એના કારણે બધી દેશોની ઇકોનોમીમાં ઇન્ફ્લેશન વધવાના, રિસેશન એટલે કે ડાઉનફોલ ઇકોનોમીમાં આવવાનો એ પીરિયડ બધા ચાલુ છે. એના કારણે માર્કેટ આપણું એકનું નહીં, જો આપણું એક દેશનું માર્કેટ નીચે જતું હોય ને તો તરત તકલીફ હોય કે આપણે સારું અઘરું થઈ પડશે. આખા બધી એવી હાલત છે. તો બધાયમાં એમાં કઈ મૂંઝાવાની જરૂર નથી. પણ એ યાદ રાખો કે આ બધી ટૂંકા ગાળાની અસર છે. તમે અમુક 5-10 વર્ષ જવા દેશો તો આ બધી પરિસ્થિતિઓ થાળે પડી ગઈ હશે અને કોઈ પણ વસ્તુ થાળે પડે ત્યારે ફરી પાછું જે માર્કેટ હોય એની ગતિમાં જોર કરતું હોય. બધી કંપનીઓ, બધા દેશોએ બધાને આગળ જ વધવું હોય એટલે જે પણ વસ્તુઓ સર્જાણી હોય એ ટૂંકા ગાળાના પ્રશ્નો ઉદ્ભવે ને એનું સોલ્યુશન સરકારે કરે અને કંપનીઓએ કરે અને નાગરિકોએ કરે અને આરબીઆઈ જેવી ફેડ બેંકો એ બધાય કરે. એટલે લાંબા ગાળે પાછી એની વસ્તુઓમાં વિકાસની ક્ષમતાઓ જોવા મળે. એટલે તમે જ્યારે પણ જુઓ લાંબા ગાળાના વર્ષે એટલે ઇન્ડેક્સના ભાવ પાછા વધારે જોવા મળે. તેમ છતાં પણ વર્તમાન પરિસ્થિતિઓ વર્તમાન ઘટનાઓ ઉપર આધારિત હોય છે અને કોઈ પણ વસ્તુઓ ભવિષ્યની હોય નિશ્ચિત હોતી નથી. એટલા માટે આપણે હંમેશા જે તાજી ઘટનાઓ હોય એને સમજીને અને એની સાથે જોડાઈને અને જ આપણું સ્ટોક માર્કેટ હોય, ફાઇનાન્શિયલ માર્કેટ હોય કે બેંકો સાથેના વ્યવહાર કોઈ પણ હોય એવા વ્યવહારો આપણે કરવા જોઈએ. તો હું આશા રાખું છું કે જે આ 2-3 એપ્રિલથી જે ટેરિફને લઈને વાતો ચાલે છે એ અવશ્ય તમને થોડીક મગજમાં ઉતરી હશે અને એને આધારે તમારી પાસે જે પણ ટ્રેડિંગ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ જે પણ તમે કરતા હોય એને સ્ટોક માર્કેટની અંદર તમે કંઈક વિચાર કરીને હવે આગળ વધશો. અને ખાસ કરીને 7 એપ્રિલ એટલે કે સોમવારે જો તમે સ્ટોક માર્કેટની અંદર કોઈ ટ્રેડિંગ કરવાના હોય અથવા નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાના હોય તો આ જે વાતો કીધી એને મનમાં રાખી અને જરાક કરજો. એટલે સ્ટોક માર્કેટ એમાં ત્યારે જ આગળ વધે છે જ્યારે એને ભવિષ્ય ઉજ્જવળ દેખાય. અને હાલના સમયની અંદર જે ટ્રેડ વોર ચાલે છે એના કારણે દરેક દેશની ઇકોનોમી અને સ્ટોક માર્કેટનું ભવિષ્ય ધૂંધળું થઈ ગયું છે. જ્યારે એ પાછું ચોખ્ખું થઈ જાય એટલે માર્કેટ પાછું ગતિમાં આવશે. તો એના માટે ટેકનિકલ એનાલિસિસ પણ જરૂરી છે. જો આ બધી બાબતોને તમારે ઓર ડીપલી ભણવી હોય તો તમે આજે જ પ્લે સ્ટોર ઉપરથી સ્ટોક્સહબ એપ ડાઉનલોડ કરજો જેની અંદર A to Z માર્કેટ સમજાવેલું છે
અને આવી પરિસ્થિતિઓ સર્જાય ત્યારની વાતો અંદર આવે છે, એ ફંડામેન્ટલ હોય કે ટેકનિકલ, તો બધી જ વસ્તુઓ એકવાર તમે ત્યાં જઈને સ્ટડી પણ કરી શકો છો, જોઈ શકો છો, ને જો સારું લાગે તો પછી ખરીદી કરી શકો છો. સ્ટોક્સઅપ ચેનલને તમારે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોઈન થવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમામ અકાઉન્ટ, એપ્લિકેશન, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બધાની જ લિંક આપેલી છે, તો ત્યાં તમે જોડાઈ શકો છો. અને અમારું સ્ટોક્સઅપનું એક પ્રીમિયમ ગ્રુપ પણ ચાલે છે, જ્યાં કોઈ ટિપ્સ નથી અપાતી, પણ આવી જે અગત્યની બાબતો હોય એને વિડીયો દ્વારા સમજાવવામાં આવે છે. કોઈ ન્યૂઝ હોય, કોઈ આઈપીઓની માહિતી હોય, કોઈ સારા શેરમાં ક્ષમતા હોય આગળ જવાની, તો આવી બધી વસ્તુઓ ત્યાં આપવામાં આવે છે. તો તે પણ તમે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ ચેનલ અને એવા જુદા જુદા પ્લેટફોર્મ છે ત્યાં તમે જોડાઈ શકો છો. તમામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, એટલે વધારે કહેવાની જરૂર નથી. તો હું આશા રાખું છું કે બધી જ બાબતોને, એમાં ખાસ કરીને રેસિપ્રોકલ ટેરિફ કે જે હમણાં સામે ધબધબાટી બોલે છે, એ વાત તમને અવશ્ય સમજાય હશે. વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય વ્યક્તિને જરૂર શેર કરજો, કારણ કે કામની માહિતી છે, આવનારા દિવસો માટે પણ કામની માહિતી છે, અને માર્કેટમાં ફિયર પણ આ દૂર કરાવે એવો આ વિડીયો છે. શેર કરવાનું ભૂલતા નહીં, ને હજુ સુધી જો સ્ટોક્સઅપ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, અને નોટિફિકેશન બટન ઓન કરી દેશો તો આવા અવનવા વિડીયોની માહિતી તમને પહેલા મળતી રહેશે. થેન્ક યુ, આભાર.